સિહોર શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ તથા શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જૈનાચાર્ય શ્રી પુંડરીક વિજયજી મહારાજ તેમજ સાધ્વીજીઓએ પાવન પગલાં કર્યા. માટે થઈને ડૉક્ટર પાસે લઈ જાય તો એ વાહન ભાડે કરતા હતા પહેલાં. અને આપણે આ જ્યારે ફંક્શન કર્યું ત્યારે અહીંયા આવેલા ચંદ્રકાંતભાઈ અને વાત થઈ તો કે ટેમ્પો લઈ લેજો કે એટલો બધો કામમાં લાગે છે. રાત્રે 2 વાગે જવું હોય તો આ તો હાજર જ છે. ભાડાવાળું કોઈ આવે ન આવે એવું થાય. ધોરણથી 12 ધોરણ સુધી છે. 9, 10, 11 ને 12. 9, 10 છે એ માધ્યમિક ગણાય છે અને 11, 12 છે ઉચ્ચ માધ્યમિક ગણાય છે. એટલે પછી તો અહીંયા સંખ્યા વધવા માંડી એટલે પછી આ જે બિલ્ડિંગ છે અને મેં એને સુધારી કીધું હતું કે આપ સાહેબનું નામ એમ કે રાખો. આપણે 100 વર્ષની રીતે બધું જે રિનોવેટ કર્યું એમાં વીતલા સિવાય બધું નવું કરી નાખ્યું. 12 મિનિટ 100 વર્ષ જૂની લાકડી બાવડી તૂટી ગઈ તે કારણે મેં લોકોની બાજુ નાખી. દરેક રૂમમાં પંખા રાખી દીધા અને અહીંયા 100 વર્ષની રીતે બધું ખરેખર દાતાઓએ બહુ સારો સહયોગ આપ્યો. ગણતરી એટલી સાહેબજી કે 75-80 લાખ ભેગા કરવા છે અને દાતાઓએ 2 કરોડ ઉપર આપ્યા અને પછી વિસ્તારતા ગયા કેમ આ જે સ્માર્ટ બોર્ડ આની પાછળ સ્માર્ટ બોર્ડ છે જે મોબાઈલ લેપટોપ ગવર્મેન્ટ છોકરાઓને પૂરેપૂરું કમ્પ્લીટલી સ્માર્ટ બોર્ડ છે. સેલ્ફ મેનેજ સ્કૂલમાં થાય છે. ઇન્ટરનેટ દ્વારા શિક્ષણને જે વિદ્યાર્થીઓને સાંભળી શકે અને જોઈ શકે. સ્ટાફ એવો આવ્યો છે કે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે છે એમાં જે શિક્ષણ મળે છે સૌથી પહેલા સિહોરના પછી આજુબાજુના 32 ગામડાના છોકરા છોકરીઓ ભણવા અહીંયા સિહોરમાં આપણે આ સ્કૂલમાં આવે છે. 32 ગામડા અને એમાં ભાવનગર તાલુકાના પણ ભણવા આવે છે અને અહીંયા અત્યારે 1500 છોકરા અભ્યાસ કરે છે. 1500 અહીંયા અને 1500 ત્યાં. આ આપણા પ્રિન્સિપાલ છે શિવભદ્રસિંહ કરીને. અત્યારે સાહેબજી એને આવ્યા પછી શિક્ષણ અને પરિણામમાં ઘણો સારો સુધારો થયો. સંગઠન શિક્ષકોનું સારું કર્યું. આ ફોટો આવી જાય કરી ચંદ્રકાંતભાઈ આની રિનોવેશન પહેલું નામ એનું મૌલા અને અહીંયા જો આ રસિકભાઈ ભીતરા છે બધું ડૂબું. આખી સ્કૂલમાં ફર્નિચર બિલકુલ બધું રહું. આમાં સાહેબનું નામ નાખ્યું. અહીંયા વર્ષોથી આપણે શરૂઆતથી તે વિજ્ઞાનની 3 લેબોરેટરી છે. ફિઝિક્સની, કેમિસ્ટ્રીની અને બાયોલોજી. પણ જે સાધનો તો ઘણા આપણે ભાવનગર જિલ્લામાં કોઈ પાસે નથી. સેલ્ફ ફાઇનાન્સ ચલાવવાવાળા જે છે કરોડો રૂપિયા કમાય છે એની પાસે સાધનો નથી.
એવા સાધનો આપણી પાસે છે. અને 11-12 સાયન્સનું શિક્ષણ દીકરીઓને ફ્રી ઓફમાં અને દીકરાઓને મહિને 100 રૂપિયા. જે ભાવનગરમાં કે બીજી સિટીઓમાં 3 લાખ 4 લાખ 5 લાખ થાય છે, જે એ આપણે આ શિક્ષણ મળે છે. ત્યાં એ મોતીચંદ વિઠ્ઠલનું નામ આપ્યું સામે. હિસાબ કર્યો અત્યારે સોનાનો ભાવ ગણીએ ને સાહેબજી, તો લગભગ 18 થી 20 કરોડ રૂપિયા 51 લાખના થાય છે અત્યારે. 51,000ના આજે પેલા સોનામાં કન્વર્ટ કરીએ તો એ સોનાની કિંમત આજે 18 થી 20 કરોડ થાય છે. સિહોર માટે બે આ વિભૂતિ એવા હતા, આને શિક્ષણ માટે પૈસા આપ્યા, અને એક ભૂતા કુટુંબ હતું એને પાણી માટે પૈસા આપેલા 48,000 રૂપિયા. એ જમાનામાં 48,000 રૂપિયા હતા. અને સિહોરમાં પેલા કોઈ દીકરી જ ન આપતું સાહેબજી, કે પાણી તકલીફ છે ના અપાય કે દીકરીને છેટ જગ્યાએ પાણી ભરવા જવું પડે. એને ઘેર ઘેર નળ થાય એ માટે થઈને એ વખતે દાન આપેલું હતું. મુંબઈમાંથી 3 હોદ્દેદાર છે. એક ભાઈ છે ઉપેનભાઈ ભૂતા, ચોમાસામાં અહીંયા એટલી કોઈ પડતી હતી કે ચાલવું અઘરું પડે એટલા ધોરિયા જમીન. અહીંયા આપણે ડૉક્ટર MP શાહ સાહેબ ઉર્મિલાબેન અહીંયા બહુ પરિચિત. હા, એટલે બહુ પરિચિત. એમાં આ લાઇબ્રેરીમાં એને જ આપ્યું છે, અહીંયા છે અને ત્યાં અને રાષ્ટ્રીય કક્ષા સુધી જે રાહબરેલી છે અત્યારે સારામાં સારું શિક્ષણ થઈ ગયું છે. અને સરસ પડકારી એટલી છે, છોકરીઓ એ બધી છે, પણ બહુ વ્યવસ્થિત કામ છે. બોલો જીને શાહ
તરફથી પણ મળેલું છે એટલે અદ્યતન કોમ્પ્યુટરનું શિક્ષણ અહીં આપવામાં આવે છે. અહીંયા 2 શિફ્ટ ચાલે 1500 છોકરીઓ 1700 છોકરીઓ 1700 ઉપરાંત 2 છે. હવાને બપોર 2 કરવી પડે. અહીંયા છોકરીઓને ટેબલ ટેનિસ જે ઇન્ડોર ગેમ બાસ્કેટબોલ એ બધું જે રમત ગમત માટે જે સુવિધા છે. અમારા વખતે જીએની આવે સાહેબ. અહીંયા જગ્યાની બહુ અગવડ પડે. પણ બધું એકદમ આમ સ્ટાન્ડર્ડ થઈ ગયું છે. અહીંયા બિલકુલ ફ્રી ઓફ. ઉપરથી વર્ષે એને મળે 300 યુનિફોર્મ આપીએ ગરીબોને. નોટબુક હાથ આપીએ છીએ. નટુભાઈ સર હતા, ઇન્દુબેન, કાર્તિકાબેન, આ બધું તો હતું જ નહીં. એટલે થાય ને આ સાહેબ બી નહીં અહીંયા ઓફિસ અહીંયા સંજીભાઈ અને બાબા કાંઈ આપણે પૂછી ગયા. એને સાહેબ છોકરાઓને કહી રાખેલું મારી નનામી નીકળે તો તે ગર્લ સાયકલ ઉભા રાખજો ગર્લ્સ હાઈસ્કૂલ આગળ, એની માટી મારા માથે એટેચમેન્ટ બહુ જોરદાર છે એના છોકરાઓ. નાનો મોટો સ્ટાફ બધોથી ડિસ્ટન્સ પણ સેફટી એ તો બનાવવાથી કે કોઈ બનવા નથી. અને પોલીસ સ્ટાફ બધા બહુ સરસ. આઠમા ધોરણ સુધી પ્રાઇમરીમાં રહેતા પછી 9મું હાઈસ્કૂલ જેવી શરૂ થાય ને અને દરેક ક્લાસ આવા ડિજિટલ હવે જો 10 ચોક કાંઈ નહીં દરેક ત્યાં ક્લાસરૂમ નહીં તો ડિજિટલ પેન કે લઈને આનું વ્હાઈટ ઓલા બોર્ડનો ઉપયોગ ઘણા ટીમના સીન દેખાડવા ઓનલાઈન હા મોબાઈલ જેવા જેવું હોય ને બધું દેખાડી શકે